નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં 28 મેથી ફરીવાર ભીષણ ગરમી પડવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે। મહીસાગરમાં પારો 43 ડિગ્રીએ પહોંચી શકે તે પ્રકારની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। પંચમહાલના અલગ અલગ ભાગોમાં પણ પડશે હવે આકરી ગરમી। ઉત્તર મધ્ય ગુજરાતમાં પડશે ગરમી અને પારો 41 થી 42 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। અને ધીરે ધીરે ભારે પવનની ગતિમાન સાથે લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ આવશે। તારીખ 30 અને 31 મેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। પવનની ગતિ રહેશે। બંગાળ ઉપસાગરના ભેજના કારણે, અરબ સાગરના ભેજના કારણે અને આ ઉપરાંત કેટલીક સિસ્ટમોના કારણે તારીખ 30મીએ લગભગ ઉત્તર પૂર્વ ભારતના, ગુજરાતના ઉત્તર પૂર્વ ભાગોમાં અને ભારતના અન્ય ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। તો 30 અને 31 મેના રોજ વરસાદ પડવાની પણ તેમની આગાહી છે। ગુજરાતના ઉત્તર પૂર્વના ભાગોમાં વરસાદના એંધાણ છે। 30 મેના રોજ મહીસાગર, સાબરકાંઠામાં વરસાદની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। આ ઉપરાંત અરવલ્લી, પંચમહાલમાં પણ વરસાદની આગાહી છે। 31 મેના રોજ દક્ષિણ ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદનું અનુમાન છે। બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં બીજી સિસ્ટમ સક્રિય બનતા 30-31 મે તેમજ 2 જૂન, 4 જૂન અને 7મી જૂનના રોજ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। ભારે પવન સાથે વરસાદ વરસવાની તેમની આગાહી છે। ખાસ કરીને મહીસાગરના ભાગો અને લગભગ સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને પંચમહાલના ભાગોમાં તારીખ 30મીની આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 31મીએ મેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે।